વિનાથી કેમ યાદ કરે તમે? અરે સ્વામી કોળ દુધા નથી પીતા અને ઘોડીલાની હદ લઈને બેઠા છે. અરે સતી ખૂબ નાના છે અને ઘોડાની હદ પકડી છે. તમે જાઓ મહેલમાં તેની વ્યવસ્થા કરું છું. અરે સ્વામી અરે બધા જી મહારાજ આજે નામે કુંવર રામદેવ તેમની માતા પાસે દૂધ પીતા નથી અને હદ પકડીને બેઠા છે કે મારે ઘોડણીઓ જોઈએ છે. તો તેના માટે આપણે કપડાની વ્યવસ્થા કરી અને કપડાનો ઘોડો બનાવીએ. તો તેના માટે રાતનું હજી બોલાવો. જે આજે પર ધન બોલાવે દરજી આવજો અરે મહારાજ તમારા ગરીબ માણસની રાજ દરબારમાં શી જરૂર પડી? અરે ગરજી જરૂર તો રસ્તાના ધૂળની પણ પડે છે અને તમે તો રાતના ગરજી છો. આજે તમને બોલાવતા રહે છે કે નાનો કુંવર રામદેવ હઠ પકડીને બેઠા છે, દૂધ પણ પીતા નથી અને તેમના પર તમારે સરસ મજાનો ઘોડો બનાવવાનો છે. અરે મહારાજ મેં આવું કામ ક્યારે કર્યું નથી, પણ હવે નાના કુંવરે હઠ પકડી છે તો હું ઘોડીઓ બનાવવાનો પ્રયત્ન કરીશ. પણ મહારાજ મારી જોડે કપડું નથી. અરે હા ગરજી તારી વાત સાચી છે, કારણ કે કપડું તમારા પાસે હોય નહીં, પણ રાજમાંથી સરસ મજાનું હીરથી અને ચીરથી ભરેલું કપડું આપો પ્રધાનજી અને કહેજો કે ઘોડો પર બહુ સરસ બનાવે, કપડા પર કોઈ ભૂલ થઈ તો જન્મ પૂરવામાં આવશે. તમારું કાપડ ટાઈમ બનાવી દેજો અને ચોરી બોરી કરતા નહીં નકર ચાબુના માં મળવામાં હશે. બરોબર? જી પ્રધાનજી. ઠીક છે. અરે આ હા 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 હીરથી અને ચીરથી ભરેલું કપડું મેં પહેલી વાર મારી સકાળમાં આવું હીરથી ને ચીરથી ભરેલું કપડું જોયું છે. અરે આ કપડું જોઈને મને આટલો આનંદ થયો તો લાવ લાવ મારી દરજીને બોલાવું, એ પણ આ કપડું જોઈને ખુશ થઈ જશે. હે આજે દરજી બોલાવે દર્શન વાહ દર્જન વાહ, શું તારો લટકો! હાય બાપ રે, મને જેવી વાખવાણી દરજીએ. ભાઈ તમને વખવાણીના તો રોટલા ખાધા વગર જઈએ.
ગમે એવો કલેક્ટર હોય પણ ઘેર આવીને બૈરાનો વખોણ કરવો પડે, રોટલો દાજી ગયો હોય તો કેવું પડે કે વાહ તારો રોટલો. તે હા શું બોલાય મને જો બૈરાનો તો બોલાવો તોય દુઃખ ને ના બોલાવો તોય દુઃખ. તમને ખબર નહીં બ્યુટી પાર્લર નું બેઠે ના તમે આ કપડાઈ ગયો જાણે હોય તારે બ્યુટી પાર્લરમાં હોય છે. અરે હવે તો આ ગામના ડોહાય મને લડે છે. તમે શું કહો અને પેલો મંગોમાન સોનતામાન જીવીમાં તો કીસે કે દરજી તારી દર્જનને હખણી રાખ, અમારા ડોહા ઘેર ખાવાય આવતા નહીં બેહીની છોકરો. બેટા ડોહા માર લટકો તો જોઈ એક વાર નો તું ગામમાં હરિયો કાઢે ડોહા ઘેર ખાવાય જતા નહીં, ખાવાનું ભૂલી જાય છે. આ તો ડોહા હણા કે આબરૂની મારી રહું ને તન મેરી ચાલની પહોંચી હોત આબરૂ કોઈ નહીં, તમે મારા પૈસા જોઈને આવ્યો છો. હોવા 10 લાખ પાડી દીધું ડોહા ત્યાં તાત્યા કાઢન પાડી રહ્યું ને ચાલની જીવત જો ને પૈસા ભાડી અને વાહ અરે બેઠા છોકરો આમાં રે ઓને રેવા હરતો કાઢો કે ફટકર હજી સુધી અડધો ગયડો નહીં. ના આ તો હું મારા બાપને એકનો એક છું ને લાડકવાયો, એટલે મારા બાપે ખવડાઈ મને ઢોલ જેવો કર્યો છે. આ તો મારા બાપાનો પ્રતાપ. હે તે તાનામાં શું કઈ કોકનો પ્રતાપ હશે અમે માતાનો માનતા હતા અરે ફૂડી આ તો મારે ઓળખવા ભૂલ થઈ. અલા પૂરા મારા ભૂલ થઈ હતી તાન ફૂડી મને મારા બાપાએ છેતર્યો. અલા પૂરા મને તાને હને મોરાએ છેતરી નત તને આવતા જ નહીં આ તો મને શું થયું, ઘેરથી જોવાના રિવાજ નતા આપણી વખતમાં, પણ ઘેરથી જોવા લઈ ગયા મારા બાપાએ કીધું કે જો કશું આડું ઊંધું બોલવાનું નહીં અને ચા લઈને આવે એ જોઈ લેવાની. તે ફૂડી ભાઈ એવું થયું તું પાણી લઈને આવી, તારી માં ચા લઈને આવી તો ચા વાળી જોઈ ના પાડી. પણ આ તો પહેલા જ ખબર પડી કે તો પાણી વાળી ને હરી માં તો પાણી ફરી પડી જુગર ઉપર. તે પણ જવાન નહીં જોજો તમાર દરવાન ગાળા થશે માર જવાની ઉભરા હવે માર કરવી શું પણ મી તો તારી માને જોઈ ના પાડી કે નેહરી તું. આ તો દરજી ગુજુ ગરમ પાડી જઈ હું તો રતી ભાંજ આવ્યા હું રતિબા કોઈ ખવડાવ્યું નહીં, કરી રોટલા ખવડાવી કોઈ નોખી. એ રતિબા નકરી દાળ બાટી ચીખી લાઈ મોય ચટણી નોખી ખવડાવી કરશી. અહીં જે ખવડાય પણ તો રતી ભાને રેડી જો અમને રતિબા જમ છે અને નહીં રાખતા ગોમના ગમે તે કાદો લઈ જાય એમ તો એવા તો કેટલાય બેઠા ગોમે ગોમ બેઠા. આ ગોમની વાત કરશો નહીં, લઈ જવા વાળા કેટલાય આવી રૂપાળી કોઈ ના લઈ જાય કોઈ કશું તો તને લાગઈમાં તો ઘઉંના ડબ્બા લોટના ડબ્બા મૂઠું નાખીને આવી એટલે રૂપાળી દેખાય છે. આ તમારા 10 લાખ ભાવેજી તેનું વેરવાનું કરું ખબર રૂપાળી કોઈ નહીં. હા તે એટલું વેરવાનું કરું બાવળિયાના કલિયા જેવો છો, પણ આ તો ઘઉંનો લોટ હું કે તમે તું બાવળિયા થયા જેવા હો જાગા આ પૂછી દો અમાર ભાઈબંધને પૂરાપૂ ધોળો નહીં કાબુ જેવો છે ને. આ તો હીરો જેવો પેલા પિક્ચરમાં હતો. એ મારા હિન્દુ પાડા નહીં ને આ તો લોટ ટોપડી નાઈ છે. કાળા ન્યાસન એ દર્જન છોકરો ફોલાય નહીં. ના પેલું આબુ એક કે મારું નામ ફવારી ઓવા હવે તું બોલવા મોય ફોરી, હેડવા મોય ફોરી, બધી રીતે ફોરી. એક કે દોહા બોલા હે એક ના હંગત દોહા નહીં આવતો કોઈ ના આવે તારા ફાય. તમે બોલાવજો અરે હું બોલાવ તો પેલા સ્ટેજ ઉપર બધા ચડી ગયા હોય. તમે કેમ બોલાય દર્જન હા અરે તું જોતો ખરી રાજ દરબારમાંથી હીરથી ને ચીરથી ભરેલું કપડું નાના કુંવરનો ઘોડીલો બનાવવાનો છે, તો તારે મને આમાં મદદ કરવી પડશે થોડી. દરજી શું લાગે અસલ લાગે જબર લાગે લાગે છે આ તો રાજ દરબારનું કપડું બોડી ખબર નહીં પડતી. આનો તો મારો કબજો જોબન નો થશે ઓહો હો અમને તો કબજા
તારો કબજો કરો તો પછી ઘોડીનો શેનો બનાવો હોય ઈમાન નહીં જોવાનું પેલા રાજા મારી તોડી રોકશે મને એ મને નહીં મારે તમને મારશે એટલે હું માર ખાવાનો તે ખાવે પડે બૈરા દખે ઓહો બૈરા દખે માર ખાવાનો એની બૈરા રખાય એ તો ઓમે બૈરો ખબર છે અમને આ બધે બધો બેઠો હોય એકથી એકને પૂછી લેજો અને હાથું બોલજો હો તમે બધોય ઘેર નહીં કહેતો કે મને આયા છે તમારી વેળાવળી સાચી વાત નથી તો પણ 20 વર્ષ બાપના ઘેરે ઢેકણ કેવું ગયું ઈ કઈ 20 વર્ષમાં કોઈ વેળાવળી હોય આ તરત વેળાવળી દીધી ઓહો જે હોય સીધા આદમીને હાથ કરી બેઠો અમને આયા છે વેળાવળી બાપના ઘેર 20 વર્ષ હું આઈતા તમે 10 લાખ ફેરા કે કશું નતું અરે ફૂડી ભાઈ સાહેબ પડ્યા તો એમાં વપરાતા 10 વધ્યા હતા ને આયા ચડી તે મેં કીધું તું વાપરજો 50 વપરાય નો છે હા તે તાને તો લાલી પાવડર કરે બધું થાય એમ બૈરા રખાય પૈસા વાળા ફરવા નથી બહાર જવાનું હોય તો એવું થાય ફૂડી તારી એકલી ટિકિટ કરાવતી હોય તો વાંધો નહીં પણ સિનેમામાં તો નથી ભાઈ ટિકિટ કરાવી હું તો રતી પાણીએ કરાવું અને બીજાની એ કરાવું અને ઓલા શંકા પહેને લઈ જાઉં અંગાર હવે ગરજે હા કબજાની હટ છોડજો અને મને ગોળીલો બનાવવા મદદ કરો દર્જીની તો માયા નહીં થોડોક મનાવા દે નહીં મારો દરજી ગુલાબનો નખરો ચાલુ કર્યો એમના નોમનો અમે બૈરોન કોપ કઢાવ્યું હોય ને એટલે બસ આવા મસ્કા મારવા માંડ્યું ફોટો કોપી આ હાજરમાં છીએ તો નહીં ચાલતા અને ફોટો કોપી ચાલશે હાય હાય તમે જતા રહો ને તો એને તમે ફૂલના હાર રોજ ચાલે એ તો મને કે તો હાલ તળાવવાનો છો અમને ખબર છે મારવા જ બેઠો છો તે તાર માની જો બાબુ હોય કરી ઓલા બાબુ કીધો ઓલા બાબુલો કીધો કરી થઈ આવવાનો ઓ પાછી માં ઓલા બાબુલો કીધો ઓ નંદુ ભાઈ જારો બાબુલો કીધો હાય શું કરું દર્જા તું કો બોલ કે પૂરી હાય હાય ચકુ ઓય ચક્કુ જાઈ ચક્કુ બાબુ ફૂલનો હાર લાઈ એટલે મરવા માંડ્યો ના હા આ એમ કે તમને ત્યારે ને આપણે જેમ ફૂલ હારમાં નાખે ફરી થઈને કરીએ જબ ફુલાની ના દાલ તો કર્યા હતા ભૈયા તો માનતો જ નહીં હાય હાય મારો બાબુડો ચકુડો એકલો ફૂલવાળ હાયો મારા ઉપર ધોકાના વર હાલત સારું છે યા બાબા કરપા ઓ જે વસના દે જબ્બર બોલ્યો હોય બાબુને બોલાઈશ માનો કે એટલે તો જોઈએ આપણું બાંધો ખબર છે ફરતું હશે ગરબો નહીં ના રે તો બુડી હોર રાખતી નહીં શિખર પણ આ ફૂડો કેટલી વર રાખવું આખો દાડો કામ કરવાનું કે વર રાખવાનું કોમ
કર્યું કસરો માર થોડી વાર પોતું મારો થોડી કરાવે છે ગોટલા હું કરું છું ચાક હું કરું છું તું કોમ કરી પૂછી જઈ હા હા હુઈ નહીં રહેવાનું આખો દાળ પેલા ફોટીલાલ ને ઘર આગળ વાતા માર કરે છે ઈ દેવા ઓહો, હો, હો. ઈ મારું કોણ ના ભાઈઓ તો નકરો વંઠેલો ના ના તે વંઠેલો જો ને આખો દાડો ગોમ વચ્ચે વાતો માર કરે છે મામા મારા બાપનો દિયો હું થયું આવી રેવડવા માંડી હમણાં ફૂલ વેચતી હતી હવે આવી રેવડવા માંડી છૂટી ગયો ના આવું થારું છે પૈસા બતાવજો હો ભૈયા હા ઈ તો હવે આપણે કંપન ચાલુ કરી દઈએ હોમો એ રમલે પૈસા બનાવે છે ઢબુડા બને છે ને હા બાપા આય હાલો વગાડો બાબુલા એ દર્જન હા આ તમે ફટવાળો જો થોડા વાવા થોડા એક જ છે મારતો બીજા વાવા થોડા થઈ ના આયા અરે બધા ઓનલાઈન ડાઉનલોડ ન કર્યા હટ મોવા ભંગરાળો અરે ચંગુ ને અરે મારો મંગુ મારા હારો બસ તો વાદળો જેવો છે હે પપ્પા મને કેવું હોય કોણ મારા ભાઈબંધને નથી કહેવાનું જોડે ઝાડ ઉપરથી ઉતર્યો હોય એવો છે ડાયરેક્ટ આ ચંગુ આ મંગુ પુષ્પરાજ झुकेगा हम झाड़ू नहीं मारेंगे હા હમણાં લાકડી લો તો ઝૂકેગા ને ભૂકેગા ઓમ બધું છે હા હે આ શું કરો ગોમ વચ્ચે આપણું કાઢો છો ये बाबा એ દર્જન મને બધે બધો તાળો લક્ષણ આવ્યો છે ए मम्मी હું શું કહું એક વાત કહું આ ગામ વચ્ચે તો કહેવાય નહીં પણ હું હોતો તો બેઠો આ ચડી બેઠો ને ચડી મા બાપો કેવો માં ચકુ ઓ મારી દીકુ મા બાપુ તા બાબુલા નતો આવતો ઓ મારો બાબુલા આવું તમને નતું આવડતું આપની ઉંમરે બે જણા શરમ કરો શરમ ચકો બકુ અલે મના દીદી મના દીદી ના બાપુ મોટો નતો બાબુલા આપણી વગી જતી હતી આ જેઠાલાલે તો ગયા લાયા આપણી બબીતા કમ્પ્લેટ ઝાડ ઉપરથી ઉતર્યો હો અરે રાહની જતા ગુસ્સુ જતા એ આ પેલા ડેલિકેટના ખેતરમાંથી ઠોકતા જો લાગે ઝાડ ઉપરથી જબરો યા આ તો વાકડા જેવા આ જેઠાલા ગોઠપાની ને છે ને પોટી વાળો મારી બહાર પેલા હું વાર્તા હું શું આપણે લાગ ખબર ટેંગે શું વાકડા ખાતે છે એ બધું જૂનું થઈ યાદ તો માર્કેટમાં ચાલે એ દજેર આ તારો વસ્તાર આપણું કાઢો ગોમ વચ્ચે હે હું શું કહું હા મારા પપ્પા તો ગયા હતા
તાર પપ્પા છે ગયા તા ચોકા ગયા હતા તું ચૂ ટેંગી ટેંગી ટેંગે 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 બેંગે કર્યા વગર કોકનો છોકરો બગડો ઘર ભેગા થો બે જણા ટેંગી ટેંગી રે તું સહેલો હતી જરા જરા ટેંગી તો કોકનો છોકરાને બગાડ્યા વગર ને હરવાન કરો હોય છે બે જણા કેજો સમજાય રે કંટાળ કે સારો દુશ્મન અને બે હુકમાય વાટર કુદવા મંડી છે મને તો હારી મજા આ આવી ગઈ થઈ મારી શું સામે તો કહ્યું જવાનું એ મમ્મી હા એ વાત કહું હા ના પપ્પાને કદી વાત જો તું તો મને નહીં કે જાજો જાજો. ગયા અને હું શું કહું હા આ પપ્પાની એક વાત તને ખબર સામે તું તો નહીં કે પણ હું તો કહી દઉં કે પેલા આપણે પેલા લુગડાવાળા વિષ્ણુભાઈ નહીં હા ઓળખ્યા ઓવા ઓળખ્યા ઓવા એ બે જણા હા અને જેવા જાય ક્યાં કાલ હાય હાય ગાડી હતી કે આદમી લગતા બેઠા હતા આમ કને અને ગાડી હતી હોય ને મા બાપો હતમુઆ બેઠા અરે દર્જા મારો તો ધંધો છે ભાઈ હોય એવું હોય કણ હું જરા લઠોડા જેવી બેઠી હું માવતર મેલીને આઈ મુઆ બેઠા અને ફૂડી પણ મારો ધંધો હોય કે દર્જીનો સાથે ના શીખવા વિષ્ણુભાઈ તો વાઠા સા પણ તારા ત્યાં બાયડી લઈને ફરવાનું હતું ફૂડી ફરતો નતો મારા બાપ તો લેવું કે નહીં કનો બાપ લેતો તો આ તારા શું કે ખબર હા તમે તો મસ્ત એ હા હાય ને બાપો આવ કેતો તો અને મારું આવું હલાવ્યું હો હળગાયું છે ઘરમાં બાપ છે તારો હાથ યા નકરો આથી આથી મારી હકી હોશ એ દર્જન હા હવે હું ધંધો લઈને બેઠો છું તે બૈરો જ આવું તો મારી જોડી કોણ આવે તો ના ના ગાડી બે હારી થી અને જેવા બેઠા હતા લે હાય હાય પણ ફૂડી એવું નતું એમના ઘેર માપ લેવા એમના ઘેર જવાનું પણ આ ગાડી નતું જવાનું પણ એમને હેડાતું નતું તે ઘેર લઈ ગયા ગાડીમાં પેલી એસી જે ચાલુ હતી ને નતું ચાલ્યો વતનો તો સીબા જો મમ્મી ફૂડી ધંધો લઈને બેઠા બધાય જવું પડે અંદાવ કેવું કીધું ખબર છે હા. શિયાળાની રાત પડે કે ગરમ ગરમ એસી કરો હાય હાય લે હું તો તારા વિશ્વાસ કરી અને આખું ગામ મેલી નહીં અને તારા છોકરા હોમો જો એનો વિશ્વાસ કરે છે શરમ નહીં આવતી જો નહીં સની શરમ લાવું ગોગો કોઈ વાનો વિશ્વાસ નહીં કરતો પપ્પા હાય હાય ના ના મારો છોકરો કે જૂઠું કહેતો હશે તમને કહું તું અહીંથી નાના હલાલા કલાકના છૂટો લાખો ગયેલો પપ્પા હું કહી દઈશ હો. કહી દઈશ તો મને કહી દઉં ને? સાનું કહી દઉં સાનું પર કહી દઉં ને? પપ્પા પેલા શ્રવણભાઈ નહીં ડુંગરવાળા વો વો પેલો વિશાલીઓ હા પેલા મનોજભાઈ હા હા એને બાઇક લઈને નીકળ્યા ને હા તે મારી મમ્મી આ મારી મમ્મી હા બાયણા મું જોજો કરતી હતી અમાર મમ્મી હાથું કહું ઓય 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 એ તો મારો ભાઈ એ હા એ દર્જન અરે વાપા એક વાર નહીં એનો મોમો થાય હા માર ભાઈ હા તે હું કહું શું કરે હા બધા એ કરે બધા મોમન ભાઈ થઈ ગયા ને અમાર પેલો ના બજારો ના તમે તો બાયડી લઈને ગયો તો મારી હાજા હોશ લઈને બા કેવું કે અને મારતો ભાઈ હતો સર્વાણને વિશાલ દે પપ્પા, એના પપ્પા. મોમો થાય હા કાં ક્યાં? મને કીધું વાપરશે નહીં આ હાવડાવા સા ઘરમાં પપ્પા કામ કર. દર્જન હા. આ તમે હોફરી મારા ટીકા કાઢ નો છે આ પેલા ભાગ મેળી ના હોય ટગર જોઈ રહ્યા એમ? હે? લગીને જો, મોઢું ફેરવતા નથી આ દર્જન ફાડી કાઢના હોય ટચી રાખો હું કઈ ન જોઈ રહ્યો છું લગીને આડું બોલતા નહીં પપ્પા એ પપ્પા ઓહો હો હો
પપ્પા અને તારે કેવું કે ખબર તું જવાનું કરતા હોય ઘરમાં તો એક લીટી કહેતો હતો અને કેવું કે કેવું ના બોલો તો કોઈ નહીં થોડું ઘણું હશો પણ આ સર્વર તો માર ભાઈ હા મને એવું તમારી છોકરો ખોટું કહેતો હતો કોને શું કહીને બાપ મારી જાય તો ને આને શું કોણ જાય તો મારો આપી જાય અને કોઈ પડી નહીં નહીં તો પડી કાઢ તું એ કાઢવા જ બેઠી છે કે હે મમ્મી હા જા હે દવા નરવી નહીં બતા દખે મારા પપ્પા તો ગયા હતા ને તે મને વાત ના કરી એ તો બજાવલા બજાવો છે ગયા તા હવે તું એનું વેલ શાલ જવા દો અને આ ફટાફટ ગોળીલો બનાવી દે તું થોડી મને મદદ કરાય ને પછી હા લાપ જાય તો ને થઈ જાય ના જોઈ લે આ રાજ દરબારમાંથી નાના કુંવર માટે ગોળીલો બનાવવાનો છે હા કુંવર દેખાય છોકરો નહીં દેખાય તમે બોકડો હું અલ્યા તને છોકરા જેવા કોઈને લાગે છોકરો છે એવું લાગે છે અરે ના દેખાય યાર હું ઘરથી છોકરો લાગુ છે આવો ભલે ઘરથી છોકરો જોજો આવો હે કના ઓલે લાય પપ્પાની વાત કરી મારા મમ્મી ઓલે લાય અલ્યા નાના કુંવર માટે ગોળીલો બનાવવાનો છે એવું અને મમ્મી તાર બનાવ તો વાત ચાલુ હતી ના રે હું તો તારો બોલું નહીં નહીં બોલી ના રે નતું બનાવતા કે ના ના તો કશું નતું બનાવ એવું એ તો ઘોડીલો બનાવવાનો એક ઘોડીલો જ ખાલી ઓવ હે પપ્પા માર ચડો ચીજો છો ના થાય ચડો ઘોડીલો કરવાનો હો ના થાય ઓવ તો માં નહીં લે હું જાઉં ઘર મેલી લો જા ને આ તારું શું કામ હે જતો રે જા જાઉં. એ બાબુલા જાઉં જાતે જતો રહું જતો રે જા નક્કી થઈ ગયું નક્કી થઈ ગયું કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા હે અને બાપ આવ કે હા જેવો કે બાપ કે મળદના દીકરા ફાડી નાખે એવા આવજો પપ્પા અને હોશિયાર રહેજો કે છો જતા કે છો ને કે હું લાય કે કોઈ નહીં દર્જન હો હવે મને થોડું મદદ કરો ગોળીલો બનાવી દઈએ પણ મને કબજે સીધો કબજાની હેઠ મેલી દો ના મેળાવે હે મારે કબજો શિવવાની નથી મારજી હે મારે કબજો શિવવાની નથી મારજી આવો બોલો અશ્વિન ભાઈ તારજી તને રે ઉરા રે સીવી દો ને કદાચ કા બોચ્યું દર્જન હા હઠ મેલી દો ના મેળાવે અરે આ તો રાધા વાદાનો વાદરો મારી ઈ મારી ઓરડા છોકરીનો હોય કે ગમે તે હોય માર ખાજો તમે ખાજો બાઈ રાખવી હોય તો ગમે તે કરવું પડે દર્જન હઠ છોડી દો મોની દો ના ના નૈના બેન દર્જન હા નહીં કોઈ બીજા હા. જે તો ખોટું ના લગાડતા એ તો પેલી બાજુ ખોણા બેઠા નહીં. હમણાં હાલ પ્રધાનજી આવશે ગોળીલો બનાવવાનો છે ને તમે કબજાની હઠ છોડી દો ના નહીં સોળ ખરેખર ખરેખર નહીં તો હો હા સીવી દો નહીં શિવ જતો રહેશો મા બાબુ એ પપ્પા એ નહીં તો બીજી પેલા હતા ને તને શું ખબર અત્યારે કઈ બેઠા લાઈનમાં એ તો વેટિંગમાં પેલી બાજુ બેઠા પેલી બાજુ બીજી અત્યારે ચોય મળતી નહીં આ પરવાને એક લાયા છીએ મલકભાઈ અત્યારે ચોય નહીં માર ચાકો હોય ચક્કુ કે હવે તો શીખવું જ પડશે હોય શું વાત કરું એ પપ્પા એ તો કોળિયા ગોળ લગાવે સમજો ના બાબુ હોય બાબુજી. સારું હેડો દર્જન તમે ક્યાંથી તો માની ગયો
ત્યાંથી ખાવાનું બનાવવાનો કબજો બનાવી દઉં. અરે આજ તો ખાવાનું બનાવ્યું એટલે તમારે પનીર ટીકા બનાવી ખવડાવ. શું બનાવશો? પનીર ટીકા એવા ખ્યાલ આવે. તે તાર શું બનાવ? બરફને શીશડી બનાય. હા હા બરફ ને શીશી હા. તે તો પાણી નાખો તો આગળ જાય. હા કાલે કોકર વઘારેલો શ્રીખંડ કરે નાખતો. એક વાર ના તમે હરખું શીખો. વઘારેલું શ્રીખંડ ના થાય ઓગળી જાય. ઓબે ભાઈલો નાટક વાળો જ હોય. ના બાબુ હું કોઈ દાડો નાટક ના કરું. આજે તું નહીં આખા જગત તો બધાય ભાઈલો ફોન કરે એ આજે લાલ્યા પપ્પા શું બનાવું એટલે પેલો લાલ્યા પપ્પો કે આજ તો એક કોપ કરો ગોટા બનાવો એટલે કે મેથી નહીં તો કે તારે બીજું શું કરીશું કે એક કોપ કરો ઢોકળો બનાવો કે એ તો ના બને કે પહેલા બાફી મેળવું પડે અને ખીચડી અમે એને નક્કી જ કર્યું ખીચડી કઢી કરવાની પછી એટલે હોમ જ કે ખીચડી કઢી કરું તાર કરી દો કે ને વરથી કુફો લાડ લ્યો હો તમને ના ગમતો ધોકા પાક કરું. કશું કરવું નહીં તમે જઈને હરખું હારું રોધીને બેહો હું તમારો કબજો સીવી દઉં ઘોડી લોહી બનાવી દઉં. ધોકા પાક બનાવ ને. ધોકા પાક બનાવે હેડો છોકરો એ સારો લાગે ને જોઈ લો ધોકા પાક. કે હા પ્રધાનજી ખોડી તો સિવાય ગયો નહીં. એ ઘોડી લો તો સિવાય ગયો પ્રધાનજી પણ ખાલી ઘાસ બટન બાકી છે. ઓય બાપ ઓહો ઘોડી નાખ્યા. ખોડીલા ઘાસ બટન ના હોય. એટલે આ તો દર્જનને લાડવો ભૂલી ગયો એ પ્રધાનજી ખાલી ચેન નાખવાની બાકી છે. ઓ બાપ બની ગયું જો પ્રધાનજી થોડી હાથ સિલાઈ બાકી છે હાલો નાખ દઉં એક ખાલી આમ ઓટો મારી આવો બજારમાં 15 મિનિટમાં એ હાથ સિલાઈ કરીને હાલ દઉં. દરજી દર્જન અત્યારથી જોયું શું થયું? આ પ્રધાનનું ચહુથી મારી તોડી નાખો મીંડીના પછી તારો કબજો કરીશું કેવું થાય તેમ તો રોથવા બેઠી હતી ને છે પારી. કોઈ મારો કબજો થઈ જશે. એ તો તારા બૈરવલે વેઠું પણ આજ મેં નાખ્યું. રાજા મારા ઉપર કબજો કરી લે એ નહીં કરો. મારો હાથ તું છે એ કબજો કરાવવા જઈ. કશું કોઈ બાપો થોડા બની આવે તારે મારો કરી રહ્યો પણ એ તો કબજો જ છે તો હું હા તો હાલો તમને. તાર જઈને જમવાનું બનાવો હળો હું આગળ આવું. હા રે હેડો. એ હા એ પ્રધાનજી એ બોલો એ ઘોડીલો તૈયાર છે લ્યો લઈ દો. ઠીક છે.